બનાસકાંઠા જિલ્લામાં તલાટીઓની બદલી પ્રક્રિયાને લઈને એક મોટો વિવાદ છેડાયો। જિલ્લામાં ગૂગલ લિંકના માધ્યમથી તલાટીઓની ઓનલાઈન બદલી કરવામાં આવી હતી। આ પ્રક્રિયા સામે શરૂઆતમાં 20 જેટલા તલાટીઓએ વિરોધ નોંધાવ્યો। તેમણે આ બદલીમાં મોટી ગેરરીતિ થઈ હોવાના પણ ગંભીર આરોપ લગાવ્યા હતા। જો કે હવે આ મામલામાં નવો વળાંક સામે આવ્યો। તલાટી મંડળના 100 થી વધુ તલાટીઓ આ બદલી પ્રક્રિયાના સમર્થનમાં મેદાને આવ્યા। તેમણે સત્તાવાળાઓને એક આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનમાં ખોટા આક્ષેપ કરનારા તલાટીઓ સામે પણ તપાસને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। એવું જણાવવામાં આવેલું અને એમાં 15 પ્રાયોરિટીના સેજા અથવા ગામ આપણે ભરવાના હતા। એ પ્રમાણે બદલી ના કરતા વહીવટી તંત્ર દ્વારા અમારા 150 થી 200 માણસોને અન્યાય થયેલો છે અને સિનિયર માણસોને માગ્યા મુજબના ગામ મળ્યા નથી અને જુનિયર માણસોને એમના માગણી મુજબના જે અમારા વચ્ચે જે ચર્ચા છે મુજબ લાગવગ અને મંડળના જે લોકો છે એમના કહેવા મુજબ એમના પ્રભુત્વને ધ્યાનમાં રાખી અને આ સેજામાં જે તે લોકોની બદલી કરવામાં આવી। અગાઉથી અમારી જોડે ગૂગલ લિંક ભરવામાં આવેલી હતી, પણ ગૂગલ લિંક ભરેલું હોવા છતાં એના મુજબ બદલીઓ થયેલ નથી। પારદર્શક બદલી પણ નથી થયેલી। જેના માગ્યા મુજબ બધાને સેજા મળ્યા, બધાને નથી મળ્યા અને અમે લગભગ સિનિયર તલાટીઓના બદલી નાખ્યા છે, જુનિયરોના સારા સેજા આપ્યા છે। અમે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીનો આભાર માનવા માટે અહીંયા ભેગા થયા છે। તેઓએ જે બદલીઓ કરી છે એનાથી અમને સંપૂર્ણ સંતોષ છે। આ બદલીઓની અંદર કોઈ જ આઘાપાછું થયું નથી, સંપૂર્ણ પારદર્શક રીતના થઈ છે। એ રીતના અમે જિલ્લા વહીવટીતંત્રનો આભાર માનવા માટે ભેગા થયા છે। માટે કે જે બદલીઓ થઈ છે એમાં 20 જણાના જણાવવા મુજબ કે મનપસંદ સેજા નથી મળ્યા એમનું કહેવું કે અમને અન્યાય થયો છે, પરંતુ જે બદલીઓ થઈ છે એ ગૂગલ લિંકથી જ થઈ છે અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને જે અમારા હોદ્દેદારો મંડળના હોદ્દેદારો ઉપર ખોટા વિરોધ અને ખોટા આક્ષેપો કરવામાં આવે એ તદ્દન પાયાવિહોણા છે। ખરેખર આ જે વિરોધ કરી રહ્યા છે એમના ખાતાકીય તપાસ કરવી જોઈએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, અને એમને નોકરી કરવી જ નથી અને આમાં 30 જણના માટે 300ની વિરોધ કરવા નીકળ્યા છે।